વિચારો કે તમારી સગાઈ થઈ ગઈ છે, તમે લવ મેરેજ માટે ફેમિલીને માંડ માંડ મનાવી અને આખરે સગાઈ પણ થઈ ગઈ અને હવે વ્યક્તિ એવું કહે છે કે મારે તમારી સાથે નથી રહેવું, મને તમારામાં ઇન્ટરેસ્ટ નથી હવે, તો તમારા પર શું વીતશે? એવી જ કંઈ ઘટના બને છે, એક બેનનો મેસેજ આવે છે કે ભાઈ હું જેની સાથે સગાઈ મારી થઈ ગઈ છે, આજે વ્યક્તિ મને એવું કહી રહ્યો છે કે મારે તારી સાથે રહેવું નથી અને હવે મને સુસાઇડના જ રસ્તાઓ દેખાય છે, કારણ કે મેં બધું જ ત્યાગ કરી દીધું હતું ફેમિલીને મનાવવા માટે. અને આખરે જ્યારે ફેમિલી પણ માની જાય છે અને સગાઈ પણ થઈ જાય છે, ત્યારે એ વ્યક્તિ મારાથી દૂર થઈ જાય છે. હવે મારે શું કરવું? ત્યારે બેનને બસ હું એટલું જ કહીશ કે જો જે વ્યક્તિ તમારું છે જ એ વ્યક્તિ ક્યાંય નહીં જાય, અને જે તમારું છે જ નહીં એ તમે એને ગમે એટલું પકડવાની ટ્રાય કરશો એ વ્યક્તિ તમારું ક્યારેય નહીં બને. અને છોકરાને બસ એટલું જ કહેવું છે કે જો તારે માટે ઇન્ટરેસ્ટ જ હતો ને તો શા માટે એની લાઈફને બરબાદ કરી નાખી દોસ્ત? કારણ કે તારા એક અટેચમેન્ટ અને તારા એક અટ્રેક્શનના કારણે શાયદ એ વ્યક્તિની આખી જિંદગી બરબાદ થઈ ગઈ હશે. કારણ કે હવે એના પરિવાર સામે નજરથી નજરો મેળવવામાં પણ મુશ્કેલી અનુભવ છે દોસ્ત. એટલે હજુ તારી પાસે ટાઈમ છે, જો બની શકે તો સંબંધને સાચવી લેજે યાર. રાધે રાધે.